નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું લખમા। આજે આપણે એ વાત પર ચર્ચા કરવાની છે કે વડોદરામાં જે કાંડ થઈ રહ્યો છે, ત્યારે વડોદરામાં એક બોટ છે તે તળાવની વચ્ચોવચ્ચ જાય છે અને ત્યાં પલટી મારી જાય છે। 15 જેટલા વિદ્યાર્થીઓ તેમાં સવાર હોય છે, તેઓ મોતને ભેટે છે। તેની સાથે જ 2 શિક્ષકો સવાર હોય છે, તે પણ મોતને ભેટી જાય છે। ત્યારે મૃતકના પરિવારજનોને 4 લાખની સહાય જાહેરાત કરવામાં આવી રહી છે અને દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને 50,000ની સહાય સરકાર આપશે તેવી જાહેરાત કરાઈ છે। પણ શું અહીંયા એ પ્રશ્ન ઉભો થાય છે કે શું આ સહાયથી જ આ વિદ્યાર્થીઓ છે, આ બાળકો છે, આ ભૂલકાઓ છે તે તેમના પરિવાર પાસે પાછા મેળવી શકશે? તેમના પરિવાર શું આ પૈસાથી બાળકો મેળવી શકશે? ખૂબ જ કરુણ ઘટના છે તે વડોદરામાં બનવા પામી છે। વડોદરામાં બોટ દુર્ઘટનામાં સીએમએ પણ સંવેદના વ્યક્ત કરી છે। તેઓના દ્વારા ટ્વીટ કરી અને કહેવામાં આવે છે કે મૃતકના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપવામાં આવશે। તેની સાથે જ જે લોકો પણ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે તેઓને 50,000ની સહાય કરાશે। આજ મુદ્દે આઉટપુટ હેડ અમારા પાર્થભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે। સર, આપ જણાવો કે આ નાના ભૂલકાઓ છે તેની એક કિંમત આંકાતી હોય તેવું અહીં સાફ વર્તાઈ રહ્યું છે, કારણ કે 4 લાખની સહાયથી કોઈ માતા પિતાએ બાળક ગુમાવ્યું છે તે પાછું નહીં મેળવી શકે। બિલકુલ લખમા, ફાયરની અંદર તમે મને બ્લેઝરમાં જોતા હો છો, મને કોટીમાં જોતા હો છો, પણ આજે 16 વ્યક્તિઓ એ નાના ભૂલકાઓની 16ની જિંદગી જઈ છે। એટલા માટે આજે બ્લેઝર પણ નથી પહેર્યું, કેમ કે વડોદરાની અંદર બપોર પછી જે આખો ઘટનાક્રમ થયો, આખા ગુજરાતને હચમચાવી નાખે તેવી ઘટના વડોદરાની અંદર સર્જાઈ છે। 16 બાળકોના મોત થયા છે, એની અંદર 2 શિક્ષકોના પણ મોત થયા છે। વાત આજે એના ઉપર જ કરવી છે, એટલા માટે કરવી છે કે બાળક 9 મહિના એમની જે માં હોય ને એમના પેટે જન્મ આપે ને ત્યારબાદ એ બાળકનું સર્જન થતું હોય છે અને બાળક હું હોઉં કે તમે હોવ, મારા પરિવાર હોય ને, ક્યાંય એમને વાગ્યું હોય ને તો તરત ઊભા કરી દેતા હોય છે। પણ સવાલ એ છે 15 વ્યક્તિઓના મોત થયા છે, કેમ કે બાળક કઈ કઈને તો અમને પણ અંદરથી એવું થાય છે, કેમ કે અમારામાં પણ સંવેદના અંદર હોય છે। પણ વડોદરાની અંદર આખી આ ઘટના બની, બધા ટ્વીટ કરી રહ્યા છે, બધા, ભાજપ હોય કે કોંગ્રેસ, બધા। ભાજપ દુઃખ કહી રહ્યું છે, કોંગ્રેસ સરકાર ઉપર નાખી રહી છે। પણ સવાલ, જો અત્યારે આટલા બધા ટ્વીટ કર્યા ને, જ્યારે મોરબીની ઘટના બની હતી ને પછી અમદાવાદનો તથ્યકાંડ હોય, એ તથ્યકાંડની અંદર એક નાનકડી વાત હતી કે પેલી લાઇટો બંધ હતી, તો આની અંદર પણ તથ્યકાંડ પછી પણ આપણે એ જ જાગવાની જરૂર હતી, કેમ કે અધિકારી છે ને કઈ જ નથી કરતા। એ આ ઘટનાનો ફરી એકવાર ગુજરાતની અંદર પુરાવો છે। જી લખમા। જી સર, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, ચર્ચાની આપણે શરૂઆત કરીશું। શૈલેષભાઈ પરમાર બીજેપી માંથી જોડાઈ ચુક્યા છે અને પરાગ પંચાલ જોડાઈ ચુક્યા છે, જેઓ કોંગ્રેસમાંથી છે। આપણે ચર્ચાની સીધી શરૂઆત તેમના થ્રુ જ કરીશું। શૈલેષભાઈ, આપ જણાવો। લખમાજી, પ્રથમ તો જે વડોદરાનો બનાવ બન્યો છે, હમણાં પાર્થભાઈ ખૂબ સારી રીતે વાત કરી અને મૃતકોના જે પરિવાર છે એમને પણ સાંત્વના પણ આપી। હું પણ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે આજે અમે આ જે દુઃખદ ઘટના બની છે એના કારણે ટોપી પણ પહેરી નથી અને એ આ જે ઘટના છે એ ખૂબ દુઃખદ છે, સાથે સાથે એના પ્રત્યેની સંવેદના પણ વ્યક્ત કરીએ છીએ। શૈલેષભાઈ જી, 2 હાથ જોડું છું, મહેરબાની કરજો, આજે કોઈ રાજકારણ નથી કરવું, કેમ કે બોટની અંદર જે વ્યક્તિ પડ્યો હશે ને એ કોઈ અધિકારી, કોઈ ભારતીય જનતા પાર્ટીનો કે કોઈ કોંગ્રેસનો કે કોઈ આમ આદમી પાર્ટીનો, એ પડતી વખતે એ પાણીમાંથી અવાજ નહીં આવ્યો હોય, એટલા માટે બંને નેતાને 2 હાથ જોડીને કહું છું, મહેરબાની કરીને આજે રાજકારણ ના કરતા, જે જવાબદાર હતું એની સામે જરા થોડું બોલજો। પાર્થભાઈ, હું તમારી સંપૂર્ણ વાત સાથે સહમત છું અને જે જવાબદારો છે એની ઉપર તો પગલાં લઈશું જ, પણ સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્યના મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે સંવેદના વ્યક્ત કરી છે ને હર્ષભાઈ સંઘવી ત્યાં વડોદરા ખાતે પહોંચી ચૂક્યા છે. હવે ત્યાં સીસીટીવીની પરિસ્થિતિ શું હતી, બાળકો જે સ્કૂલમાંથી ગયા છે તો એમાં સ્કૂલમાંથી મંજૂરી લીધી છે કે નહીં, સ્કૂલમાં જે પ્રવાસ માટેની સમિતિ હોય છે એ સમિતિમાં પ્રિન્સિપાલ અને પ્રવાસના નિયમો અને એની સમિતિ હોય છે એમાં મંજૂરી લીધી હતી કે નહીં, આ તમામ બાબતો ઉપર પણ અમે ધ્યાન આપવાના છીએ. ને આમાં આ જે બાળકોનું મૃત્યુ છે ને એ હમણાં તમે વાત કરતા હતા એ પ્રકારની જ વાત છે કે અત્યારે જે ઘટના બની છે એના પરિવારમાં કેવો શોકનો માહોલ હશે. અને આ જે ઘટના બની છે એ ખરેખર જેને કહેવાય ને કે માનવીય ભૂલ છે. એમાં ડ્રાઈવર કોણ હતો, એ બોટ ચલાવતું હતું કોણ, અને એમાં જે વિદ્યાર્થીઓ હતા તો એ સેલ્ફી લેતા હતા તો એક બાજુ વયા ગયા હતા કે શું હતું. એ સીસીટીવી કેમેરા પણ ત્યાં છે, એ સીસીટીવી કેમેરાને પણ જોવામાં આવશે ને એમાં પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. પરંતુ મુખ્યમંત્રી શ્રીએ 4 લાખ રૂપિયા મૃતકો માટે અને 50,000 રૂપિયા ઈજાગ્રસ્તો માટે જાહેર કર્યા છે. અમે એ પણ માનીએ છીએ કે પૈસાથી કોઈનું મૂલ્ય થતું નથી. જે માણસ જતું રહ્યું છે એનાથી મોટું દુઃખ કંઈ હોઈ જ ન શકે. જીવનમાં કોઈ મોટામાં મોટું દુઃખ મા બાપ માટે હોય તો એનું બાળક જ્યારે જતું રહે છે એનાથી મોટું દુઃખ હોય જ નહીં. અને એ તમામ બાબતોની ચર્ચા કરવામાં આવશે. એમાં અધિકારી હતો તે અધિકારીની ભૂલ છે કે શું, એમાં ડ્રાઈવર હતો તે ડ્રાઈવરની શું ભૂલ છે, એમાં કોન્ટ્રાક્ટર જે છે એ કોન્ટ્રાક્ટરે શું કર્યું છે, એમાં કેટલા કેપેસિટી હતી અને કેટલી કેપેસિટીમાં જે લોકો જે છે વિદ્યાર્થીઓ બેસાડવાનો હોય અને એમાં કેપેસિટી કરતા વધારે વિદ્યાર્થીઓ બેસાડ્યા છે કે નહીં. આ તમામ બાબતની ગ્રાઉન્ડ ઝીરોની તપાસ કરવામાં આવશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. બિલકુલ અને બિલકુલ આમાં બિલકુલ કોઈને છોડવાનું નહીં. પરાગભાઈ હા દૂધનું દૂધ અને પાણીનું પાણી એ તો જે તે સમયે થશે. એ મને પણ ખ્યાલ નથી કે ક્યારે દૂધ ને દૂધ અને પાણીનું પાણી થાય છે. પરાગભાઈ, જે રીતે શૈલેષભાઈ બધું જણાવ્યું એ વાતને આપ સહમત થાવ છો? બિલકુલ નથી સહમત થતી. પ્રજા પણ બિલકુલ સહમત નથી. છેલ્લા જે ભૂતકાળની અંદર જે ઘટનાઓ બની એમાં લઠ્ઠાકાંડ હોય, એમાં મોરબીના પુલની અંદર 100 થી 150 જણાના જીવ ગયા હોય, તથ્યકાંડ થયો હોય, ત્યારે બી આપણે ડિબેટ કરેલી છે. ત્યારે બી શૈલેષભાઈના આ જ શબ્દો હતા, કોઈને છોડવામાં નહીં આવે. પરંતુ જવાબદાર કોણ છે? આ જે સિસ્ટમ છે, જે સિસ્ટમમાં તમે એને આ બધી ચૂક જે છે. પરાગભાઈ માફ કરજો પ્લીઝ માફ કરજો. ના પરાગભાઈ, એના માટે પરાગભાઈ નથી. પરાગભાઈ, આની અંદર સવાલ એ છે તમે સિસ્ટમનો વાંક ગણાવી રહ્યા છો તો કોંગ્રેસની પણ એટલી જ જવાબદારી છે. કેમ કે ગુજરાતની અંદર વિપક્ષ છે, એમની જવાબદારી હોય કે ત્યાં આગળ બોટની અંદર શું પરિસ્થિતિ હોય એ પણ એમને. ચલો સરકાર નથી કરતી, તમારા કેવા પ્રમાણે હું માની લઉં તો કોંગ્રેસ તો કરી શકે ને. બોટનું ચેકિંગ કરવા વિપક્ષ વાળા જાય. પાર્થભાઈ, અરે વિપક્ષ ચેકિંગ કરવા ના જાય. પરાગભાઈ આ કોઈ હસવાની બાબત નથી. પરાગભાઈ, તમે જે હસી રહ્યા છો, 15 લોકોના જીવ ગયા છે, બેસીને તમે હસી રહ્યા છો. તમે શાંતિ રાખો. હું આજે રાજકારણ કરવા નથી માંગતો. બાકી આ જે ઘટના પર તમે જે રીતે બાળકોને ઉછેરેલા હોય, આજે મા બાપ જે રીતે શોકમય છે, છોકરાઓ ગુમાવ્યા છે ને 4 લાખ રૂપિયા એમના મોઢે મારીને તમે લોકો એમનું અપમાન કરી રહ્યા છો. જવાબ આપો શૈલેષભાઈ આનો. વાત કરો છો. 4 લાખની સહાય મૃતકો માટે જે જાહેરાત કરી છે એ અમારી સંવેદના પણ છે ને અમે વાત જે કહીએ છીએ એ કરીએ છીએ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે ગુજરાતમાં છે એ બીજે ક્યાંય નથી. મહિલા સુરક્ષાની વાત હોય કે બાળકોની સુરક્ષાની વાત હોય, એ તમામ બાબતે ગુજરાત પરાગભાઈ એમનો જવાબ સાંભળી લઈએ, પછી આપણે હજુ એક પ્રશ્ન શૈલેષભાઈને જ કરશું કે શૈલેષભાઈ, ક્યારેક પુલ તૂટે છે, ક્યારેક બોટ પલટે છે અને આ બધી ઘટનાઓમાં વારંવાર માસૂમ અને નિર્દોષ જનતાનો જ ભોગ લેવાય છે અને કાયદાકીય કાર્યવાહી શું થાય છે એ આપણે બધા જોઈએ છીએ. નકમાજી, બ્રિજ તૂટ્યો હોય તો એની પાછળ જવાબદારો જેલના સળિયાની પાછળ છે. તથ્યકાંડ થયો હોય તો એમાં એમના પપ્પા અને તથ્ય પટેલ એ પણ જેલના સળિયાની પાછળ છે. અને મોરબીનો જે ઝૂલતો બ્રિજ તૂટ્યો છે એમાં પણ જયસુખ પટેલ અને જવાબદારો જેટલા લોકો છે એ જેલના સળિયાની પાછળ છે. હજુ એ લોકોને જામીન મળ્યા નથી. પરંતુ જે કાંઈ બનાવો બને છે એની પાછળ જવાબદાર કોણ છે? જે પણ જવાબદાર હોય, પેલા કહેતા હતા કે જયસુખભાઈ પટેલ ખૂબ મોટા મગરમચ્છ છે, એને પકડી નહીં શકાય, એની ઉપર કાંઈ કાર્યવાહી નહીં થાય. આજે જયસુખભાઈ પટેલ પણ જેલમાં છે. એટલે કહેવાનો મતલબ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, શાંતિ સલામતી અને સુખાકારીની સ્થિતિ ખૂબ સારી છે. ગુજરાતનું વાતાવરણ
ખૂબ સારું છે, પરંતુ આવી જે ઘટનાઓ બને છે એમાં ખરેખર રાજનીતિ ના હોઈ શકે. કોંગ્રેસના વક્તા એમ કહેતા હતા કે શું અમે બોટ ચેક કરવા જઈએ? અરે આવી વાત ન કરાય. જ્યારે બાળકોના મૃત્યુ થયા છે અને આટલા બધા બાળકો ડૂબ્યા છે, શૈલેષભાઈ, સંવેદના વ્યક્ત કરવાના બદલે એ લાજવાના બદલે ગાજી રહ્યો છે આ માણસ. એ વ્યાજબી એક મિનિટ બધાનો સમય વેડફાઈ રહ્યો છે, કોઈ સમય તમાશો વેડફાઈ નથી કરવો રહ્યો આજે ડિબેટમાં. એક મિનિટ, બંને શાંત, બંને શાંત. તમારા જયસુખ પટેલ બંને શાંત. તમારી પરાગભાઈ, શૈલેષભાઈ, સમય વેડફાઈ બંનેનો રહ્યો અવાજ છે. ડાઉન કરે, બંનેનો અવાજ ડાઉન કરે, પીસીઆર ને કહીશ. બંનેનો અવાજ ડાઉન કરે, પીસીઆર ને કહીશ. આજે કોઈ તમાશો નથી કરવો. શૈલેષભાઈ, એક સવાલ છે તમને. શૈલેષભાઈ, શૈલેષભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? આજે જેકેટ પહેરીને અંદર જવાનું હોય ને શૈલેષભાઈ? શૈલેષભાઈનો જવાબ સાંભળી લઈએ. શૈલેષભાઈનો જવાબ સાંભળી લઈએ પછી પાર્થભાઈ, પરાગભાઈ, તમને તમારો સમય મળશે પાર્થભાઈ, આપ બોલવાનો. સવાલ પૂછી શકો છો, હું જવાબ આપીશ. આજે એમણે જયસુખ પટેલ ની વાત કરી, પણ એ વખતે જયારે પુલ તૂટ્યો ત્યારે એની કમિટી હતી ને, એમ કમિટી પર જવાબદાર હોય છે જેને કામ આપેલું. એ કમિટી માંથી ક્યાં બેઠા જેલમાં નથી? એક મિનિટ, બંને શાંત. મગરમચ્છ કાઢીએ છીએ, દૂધમાંથી મગરમચ્છ. ભારતીય જનતા પાર્ટીના મગરમચ્છ કાઢીએ છીએ. તમે કોની સામે બેઠા છો પેલા જોઈ લો. સંવેદના વ્યક્ત કરવાને બદલે રાજનીતિ કરે તમે. આ રીતે બખારો કરવાથી, આ રીતે બખારો કરવાથી આ બધી કોઈનો લાડક આવ્યો પાછો નહીં આવે. મહેરબાની કરજો બંને નેતા, બંને નેતા મહેરબાની કરજો. કોઈનો લાડક વાયો પાછો નહીં આવે. આ બખારા કરવાથી. એમણે એવા શબ્દો વાપર્યા કે મારે આ પ્રમાણે બોલવું પડે છે અને માફ કરજો. શૈલેષભાઈ, તમને સવાલ છે. એક મિનિટ, પરાગભાઈ તમારી પાસે આવું પરાગભાઈ, હવે શૈલેષભાઈનો જવાબ સાંભળી લઈએ. એક મિનિટ શૈલેષભાઈ, આની અંદર એક જ સવાલ છે. જે જેકેટ પહેરીને જવાનું હોય, કેમ કે હું એટલો પણ જ્ઞાની નથી એ જેકેટ ની અંદર શું હોય છે, શેનું બનેલું હોય છે, મને તો નથી ખબર. જરા તમને ખબર હોય તો કહેજો. એ લાઈફ જેકેટ હોય છે, એ જેકેટ નતું પહેર્યું. એની માટે તો સીધું જ છે કે એ વ્યક્તિ જવાબદાર છે, કોન્ટ્રાક્ટર જવાબદાર છે. શૈલેષભાઈ, આનો જવાબ આપો. એમાં જ્યારે તળાવમાં કોઈ વ્યક્તિઓ જતા હોય, એ ઉંમરમાં નાના હોય કે મોટા હોય, તમામને તરતા આવડતું હોય કે ના આવડતું હોય, જે તરવૈયા લોકો છે એના સિવાયના કોઈ પણ વ્યક્તિઓ તળાવમાં, નદીમાં કે દરિયામાં ક્યાંય બોટિંગ કરવા જાય છે ત્યારે એની જે સુરક્ષાની વ્યવસ્થા છે એમાં જેકેટ પહેરવાના હોય, અથવા તો બીજી કોઈ સુરક્ષા તરવૈયા આવી જાય એ સુવિધા હોય, અથવા તો એમાં કેટલા કેપેસિટીના બેસાડવાના હોય, એના કરતા વધારે કેપેસિટીના બેસાડ્યા હોય, અથવા તો કોઈ કોન્ટ્રાક્ટરે અથવા તો ત્યાં જે સંચાલન કરે છે એમણે ક્યાંક પૈસાની લાલચમાં વધારે લોકો બેસાડ્યા છે. સીસીટીવી કેમેરામાં આવશે અને એના ઉપર પણ સખતમાં સખત પગલા લેવામાં આવશે. આવી ઘટના ફરીથી ન બને એ માટે સખતમાં સખત પગલા લેનારી આ સરકાર છે, અને મારી સરકાર ઉપર મને ભરોસો છે કે આના ઉપર સખત પગલા લેશે. શૈલેષભાઈ, તમારી સરકાર પર અમને પણ ભરોસો છે, પણ સવાલ એસી કેબિનમાં બેસીને જે 1.5-2 લાખનો પગાર લે છે ને એમની ઉપર ભરોસો નથી. શૈલેષભાઈ, જુઓ, એ માનો કે સીસીટીવી એસી ચેમ્બરમાં કે સીસીટીવી કેમેરાથી દૂર ભાગીને જે કોઈ વ્યક્તિ આ કર્યું છે, અથવા તો એમાં અધિકારીઓ જે એ ચેમ્બરમાં તમે કીધું એમ બેઠા છે એ પગાર લે છે, એમાં કોઈ અમે ના નથી પાડતા, પરંતુ એના ઉપર પગલા પણ આજ સરકાર લેશે કે જે સરકાર એને પગાર આપે છે. એટલા માટે જ અમે કહીએ છીએ કે આમાં કોઈને છોડવામાં આવશે નહીં. હર્ષભાઈ સંઘવી ત્યાં પહોંચી ચુક્યા છે, મુખ્યમંત્રી શ્રીએ સંવેદના વ્યક્ત કરી છે, અને મૃતકો જે છે એને 5 લાખ અને જે ઈજાગ્રસ્ત થયા છે એને 50,000 જે નિયમ છે એ પ્રમાણે આપ્યા છે. અને હજુ પણ કઈ કરવાનું થશે, પરિવાર માટે કઈ કરવાનું થશે, બાળકો માટે કઈ કરવાનું થશે, અથવા તો આમાં જે કઈ નિયમો જે શાળાના સંચાલકો છે અથવા તો જે શાળાના પ્રિન્સિપાલ અને એની સમિતિ છે એમણે પણ ક્યાંય કોઈ મંજૂરી લીધી નથી, મંજૂરીનો કાગળ નથી લીધો, અથવા તો કાંઈ પણ ખોટું કર્યું છે, ભૂલ કરી છે, ક્ષતિ કરી છે, તો એને છોડવામાં આવશે નહીં. બાળકોના આજનો બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. મહીસાગરની અંદર 2 બાળકો, 2 વિદ્યાર્થીઓ ડૂબી જતા મોત થયું છે મહીસાગરની અંદર. પરાગભાઈ, આપ શું કહેશો? પાર્થભાઈ, આપણે આજે આ ઘટના બની, આપણે એક વિચારીએ કે આ ઘટના માટે જવાબદાર કોણ છે. તો તમે કીધું બીજા 2 બાળકો ડૂબી ગયા, એના માટે જવાબદાર કોણ હોય છે? એ જવાબદાર, ધારો કે સ્કૂલ જે છે એ સ્કૂલે મંજૂરી લીધેલી છે, સ્કૂલે જે નોર્મ્સ પાળેલા છે, તો અત્યારે સ્કૂલના જે ટ્રસ્ટી પ્રિન્સિપાલ છે કે એમના જે સંચાલકો છે, શું એને જેલ ભેગા કરશે આ સરકાર? આ સ્કૂલો
ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપતી હોય છે. એટલે આ બધા માફિયા થઈ ગયા હોય છે. એમને ખબર છે કે નાની મોટી કોઈ પણ અમે ચૂક કરીશું, સરત ચૂક કરીશું, નોમ્સમાં અમે ચૂક કરીશું તો અમને કશું થવાનું નથી. એટલે જ્યાં નિયમો જે નિયમો હોય છે, તમે વિદેશમાં જુઓ ને આપણા ભારતમાં જુઓ તો આ જ ફરક છે. ત્યાં કાયદાનો એક ડર હોય છે સાહેબ. અહીંયા એવો ડર જ હોતો નથી, કારણ કે અમને ખબર છે કે મારી બાજુમાં મને છટકવા માટે એક બારી મૂકી રાખી છે. એ બારી મને હર્ષભાઈ સંઘવી એમાંથી બચાવી લેશે. પછી ભલે ને જતા તમે હર્ષભાઈ જાય, એમના સાંસદ પેલા રંજનબેન ભટ્ટ જાય છે, કે પછી એમના મૃદુ અને એ આપણા મુખ્યમંત્રી શ્રી જાય છે, પરંતુ જે બાળકો મરી ગયા, જે ગુજરી ગયા છે, હવે પાછા તો આવવાના નથી. એટલે તમારે આ ઘટનાને ધ્યાનમાં રાખીને સખ્તમાં સખ્ત દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી કરવી પડશે. અને એ પ્રકારની કાર્યવાહી કરવા માટે જે પણ સ્કૂલના સંચાલકો છે, જે સ્કૂલના વિદ્યાર્થીઓ ત્યાં ગયા હતા, એમને જેકેટ પહેરેલું કે નહોતું પહેલું, એમને કોણે એમનો પ્રવાસનો પ્લાન કોણે બનાવ્યો, એમની ઉંમર જોઈને એમને પ્રવાસનો પ્લાન કોણે બનાવ્યો, આ માટેની જવાબદાર એ સ્કૂલના સંચાલક છે. સ્કૂલના સંચાલકને જેલ ભેગા કરવા પડે પાર્થભાઈ. જી ચોક્કસથી. પરાગભાઈ આપ જણાવો કે બોટ પલટી ગઈ છે, બરાબર? બોટની અંદર 14 લોકોને બેસાડવાની ક્ષમતા હતી અને તેની અંદર 24 લોકોને બેસાડવામાં આવ્યા છે, 24 લોકોથી પણ વધારે. તો આ જાણી જોઈને કૃત્ય તમને શું લાગે છે? તો બેન આમાં કોઈ જાણી જોઈને તો કરતું ના હોય, પરંતુ આપણને ક્ષમતાની તો ખબર છે ને. બોટની ક્ષમતા હોય અને પેલા લોકોને એમ હોય કે ભાઈ બાળકો છે એટલે બધા ગોઠવાઈ જશે સામે. એવું બી બન્યું હોય, શૈલેષભાઈએ કીધું હોય કે ભાઈ આ અત્યારે પેલું મોબાઈલ દરેક બાળકો રાખતા હોય છે, સેલ્ફી લેતા હોય છે. બોટમાં જ્યારે પાણીમાં હોવ ને ત્યારે તમારો નિયમ એવો છે કે 2 બોટ બેલેન્સ રહે એ રીતે તમારે બેસવાનું હોય, બરાબર? પણ આ તો ટોળું બધું પેલી બાજુ જતું રહ્યું હોય એટલે પલટી ખાઈ ગયું. પણ એમને બોટમાં બેસાડતા પહેલા એમને લાઈફ જેકેટ પહેરાવવું જોઈએ, એ અગત્યની વસ્તુ છે. આ શરત ચૂક કોણે કરી એને પહેલા શોધવામાં આવે. એ પછી એ પહેલા પ્રવાસ કઈ સ્કૂલ તરફથી થયો, એના શિક્ષક જે હતા એમણે આ નોમ્સ પાડ્યા, લાઈફ જેકેટના નોમ્સ કેમ ના પાડ્યા અને કેમ આટલા બધા લોકોને બહારની જગ્યાએ 24 જણાને બેસાડ્યા, એને પૂછવામાં આવે. સ્ટેપ બાય સ્ટેપ તમે જાઓ અને દરેક બધાને જેલમાં પૂરો તો તમારે કંઈક આમાં દાખલો બેસે નહીં તો ભવિષ્યમાં, આ તો ભૂતકાળમાં ઘટના બનતી હતી ને ભવિષ્યમાં બનતી રહેશે અને આપણે આવી રીતે ડિબેટ જ કરતા રહીશું. અને જેવી ઘટના બનશે એટલે મુખ્યમંત્રી પરાગભાઈ આની અંદર થોડું એડ કરું, પરાગભાઈ આની અંદર થોડું એડ કરું કે અત્યારે ઘટના બની છે, થોડી વાર તમામ કોર્પોરેશનની અંદર એક તપાસના આદેશ કરવામાં આવશે. થોડી વાર પછી જોઈ લેજો. આખી ઘટના તમને જણાવી દઉં કે અમદાવાદની અંદર ક્રૂઝ હોય કે અમદાવાદમાં જે બોટિંગ ચાલે છે ત્યાં આગળ તપાસ ચાલુ થશે. થોડી વારમાં એ અધિકારી પહોંચશે, બધું ચેકિંગ કરશે, પછી તમામ જગ્યાએ આ વિઝ્યુઅલ સામે આવશે. પણ સવાલ પરાગભાઈ ત્યાં જ ફરીને આવે છે, કેમ કે આની અંદર જવાબદાર કોન્ટ્રાક્ટર તો 110% છે. કેમ કે કોન્ટ્રાક્ટર પરાગભાઈ એ એસી કેબિનમાં બેસતો હોય એટલે એને આ બધી ખબર પડતી ના હોય. કેમ કે આપણા ગુજરાતની અંદર એક કહેવત છે ને, કોન્ટ્રાક્ટર પાર્થભાઈ જવાબદાર નથી. આમાં તમે આ તો એવું થયું કે ભાઈ મોરબીના પુલ વખતે જેણે ફેબ્રિકેશન કામ કરેલું તમે એને પહેલા જેલમાં પૂરી દીધેલું, પછી જયસુખભાઈને પકડ્યા. એટલે તમારે સ્કૂલના સંચાલકને પણ આમાં જેલમાં પૂરવો પડે પાર્થભાઈ. મને એવું તો જ દાખલો બેસે આમાં. બાકી કોન્ટ્રાક્ટરને પકડીને નાખવાથી કોઈ આનો હલ નહીં થાય. એવું લાગે છે પરેશભાઈ પહેલા વાત કરી કે ભાઈ કેટલી કેપેસિટી હતી, 14ની કેપેસિટી હતી, 24 જણ બેસાડ્યા છે, એની પણ તપાસ કરવામાં આવશે. એમાં હું સહમત છું, પરંતુ મોરબીની જે વાત છે એમાં હું એમની સાથે સહમત નથી. એટલા માટે કે મોરબીમાં FIR 2-3 નથી થઈ, એક જ FIR થઈ છે ને એક જ FIR માં બધાના નામો આવ્યા છે. શૈલેષભાઈ તમે મોરબીની ઘટના વારંવાર દોહરાવી રહ્યા છો. 2 હાથ જોડું તમને. આની અંદર આ 15 વિદ્યાર્થીઓ તમે પાછા લાવી શકશો?
પાર્થભાઈ એ દુઃખદ ઘટના છે. એનાથી મોટું મેં કહ્યું ને, બાળકના મૃત્યુથી મોટું મૃત્યુ પરિવારમાં કોઈ હોઈ જ ન શકે અને આનાથી મોટી દુઃખદ ઘટના પણ ન હોઈ શકે. એ તમામ પ્રત્યેની અમારી સંવેદના અમે વ્યક્ત કરીએ છીએ એક જવાબદાર કાર્યકર્તા તરીકે. પરંતુ આ બનાવ બન્યો છે એવો બનાવ ફરીથી ન બને અને આ બનાવમાં જે જવાબદાર જે લોકો છે એ નાની માછલી હોય, મોટી માછલી હોય કે મોટો મગરમચ્છ હોય, કોઈને છોડવામાં આવશે નહીં. અને આ ઘટનામાં અંદર મૂળમાં જઈ અને એની તપાસ કરવામાં આવશે. પોલીસ પોલીસનું કામ કરશે, કાયદો કાયદાનું કામ કરશે અને જેને કહેવાય ને કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને આખું ચિત્ર જે છે ને એ પારદર્શક રીતે સ્પષ્ટ કરશે આમાં કોણ જવાબદાર હતું. જી પરાગભાઈ, આપ જણાવો કે આ નાના ભૂલકાઓનું આ વેકેશન આખરી વેકેશન થઈ જશે, આ જીવનનું અંતિમ ક્ષણ બની જશે. એ પરિવારનું શું, જે રાહ જોઈને બેઠા હશે કે હમણાં મારો દીકરો કે મારી દીકરી આવશે, કોઈનો એક ને એક દીકરો આમાં હોમાઈ ગયો છે. લખમાં એ જે દુઃખ આવી પડ્યું છે ગુજરાતની અંદર છે ને લખમાં, એમાં એ જે પરિવાર પર દુઃખ આવી પડ્યું છે એ ખૂબ જ અસહ્ય છે. એને આપણે શબ્દોમાં વર્ણવવું અત્યારે એ બહુ મુશ્કેલ હોય છે. હમણાં મારા પોતાના જ માતાજી ગુજરી ગયા, આજે 13-14 દિવસ જ થયા છે, તો બી મને પોતાને સાંજ પડે એવું થાય કે તો જે 80 વર્ષ માટે જો આટલું થતું હોય તો આપણું બાળક 14-15 વર્ષ 10 વર્ષની અંદરનું બાળક હોય અને એ આવી રીતે આ બધું વિચારું જ કલ્પના બહારની વસ્તુ છે. બરાબર. હવે એ બરાબર છે કે આ ઘટના પછી બી જો 4 લાખ રૂપિયા માટે એની કિંમત એક બાળકની, કારણ કે મોટું થાય, ભવિષ્ય એનું ભવિષ્ય હતું આખું મોટું થાય, 50-60 વર્ષ 70 વર્ષ જીવતો હોય, દેશમાં વિકાસ માટે યોગદાન આપવાનો હોય, હવે એની કિંમત 4 લાખ રૂપિયા જ હોય. હવે આ પણ હવે આ એક ક્રાઇટેરિયા થઈ ગયો છે કે મોટો હોય નાનો હોય, દુર્ઘટનામાં કોઈનું બી અપમૃત્યુ થાય એટલે ફક્ત 4 લાખ રૂપિયા. તો આ પણ રાજ્ય સરકારે હવે થોડુંક વિચારવું જોઈએ અને આનો કોઈ એસેસમેન્ટ ન કે એનાલિસિસ ન થઈ શકે લખમાં કે ભાઈ હવે એનું શું, તો એ તો આ તો ન વર્ણવી શકાય એવી એક દુઃખદ ઘટના છે. અને એ જે પણ પરિવારે એમના પોતાના ભૂલકાઓને ખોયા છે, ભગવાન જ એમને આ બધું દુઃખ સહન કરવાની શક્તિ આપે. આપણી પ્રાર્થનાઓ એમની જોડે છે. જી ચોક્કસથી. પાર્થ સર, આપ શું કહેશો કે જે પરિવારજનો છે તેમણે પોતાના લાડકવાયા ખોયા છે, પોતાનો એક ને એક દીકરો કે દીકરી આમાં હોમાઈ ગયા છે, એમની શું પરિસ્થિતિ હશે? લખમાં આપણે દરેક ગુજરાતની અંદર છે ને દરેક વ્યક્તિમાં એક અલગ પ્રકારની ઉત્સુકતા હોય છે. આ દરેક ઘરની હું વાત કરી રહ્યો છું, કેમ કે જે બાળકો કેટલા ગયા હતા, કેટલા લોકો ડૂબ્યા છે તેનો આંકડો અત્યાર સુધી સામે આવ્યો નથી. 15 લોકો ડૂબ્યા છે, એમના મોત થયા છે, આ વાત હકીકત છે. પણ જ્યારે પ્લાન કર્યો હશે ને બાળકે કે મમ્મી મને આજે નવા કપડાં પહેરાવજે કેમ કે મારે સ્કૂલના પ્રવાસે જવાનું છે, પણ એ મમ્મીને ખ્યાલ નહીં હોય કે મારું બાળક એના જીવનનું, એના જિંદગીનો આ છેલ્લો પ્રવાસ હશે. કેમ કે પ્રવાસ દરેક સ્કૂલ કરાવે જ છે, પણ સવાલ એ જ છે આ ઘટના બન્યા પછી મારે અને તમારે પણ એટલી જ ચિંતા કરવાની છે કે મીણબત્તીઓ લઈને રોડ ઉપર આવવાની જરૂર નથી. મારી અને આજુબાજુ આવા કોઈ પ્લેસ હોય ને તો આપણે ચેક કરીએ, ત્યાં આગળ જઈએ, આપણે માગીએ, કેમ કે આપણો અધિકાર છે ત્યાં આગળ જઈને માગવાનો. એક મારું સજેશન છે પાર્થભાઈ લખમાં, શિક્ષણ મંત્રીને આજના દુઃખદ ઘટનાના અનુસંધાનમાં આપણા મિત્ર બી બેઠા છે જોડે, કે વિદેશમાં તમે જોતા હશો કે બાળક નાનું હોય, પહેલા બીજા ત્રીજા ચોથા ધોરણ ત્યારથી જ એ લોકોને સ્વિમિંગ ફરજિયાત હોય છે. ત્યાં દરેક જગ્યાએ દરેક જણને સ્વિમિંગ શીખવાડવાનું. તો અહીંયા પણ આવો એક કાયદો લાવવો જોઈએ કે જે સ્કૂલના વિદ્યાર્થીઓ નાનપણમાં હોય એમને સ્વિમિંગ શીખવાડવું જોઈએ. ફિઝિકલ એક્સરસાઇઝની જોડે જોડે તમે લઈ જતા હશો ગાર્ડનમાં, થોડીક એક્સરસાઇઝ કરાવો એવું નહીં, પણ દરેકને સ્વિમિંગ શીખવાડો તમે. એટલે આવી કોઈ પણ હવે આ જ બાળકો જો પાકા સ્વિમર હોત તો જે આંકડો આટલો છે એ આંકડો અડધાથી બી ઓછો થઈ ગયો હતો. હું એવું ચોક્કસપણે માનું છું. જી ચોક્કસથી પરાગભાઈ. પાર્થભાઈ, સમાપનમાં આપ શું કહેશો? પરેશભાઈ, તબેલામાંથી ઘોડા છૂટી ગયા છે એ પછી આપણે કઈ જ નહીં કરી શકીએ. તમે જે કહી રહ્યા છો કે બાળકોને સ્વિમિંગ શીખવાડવું પડે, અરે સાહેબ તમે પહેલા ટ્વીટ કર્યું હોત ને તો આજે ગુજરાતના દરેક બાળકો સ્વિમિંગ શીખી લીધું હોત. પણ સવાલ જતા જતા એટલું જ કહીશ, સવાલ એટલો જ છે, આની અંદર એ કોન્ટ્રાક્ટર જવાબદાર છે, એ અધિકારી જવાબદાર છે. હજુ તો
આ એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે. શાળાના આચાર્ય એ કોણ છે તે હજુ સુધી સામે નથી આવ્યું, પણ ફરીને સવાલ ત્યાં જ આવે છે. આંકડો અત્યારે 16 પહોંચ્યો છે. ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે આંકડો વધે નહીં, પણ મહેરબાની કરજો, મારે અને તમારે જાગવાની જરૂર છે. મીણબત્તીઓ લઈને રોડ ઉપર આવવાથી કંઈ જ નહીં થાય. આપણે પણ જે જગ્યા આજુબાજુના જે પ્લેસ છે તેની પણ આપણે જ ચેકિંગ કરવું પડશે. કેમ કે એટલા માટે કહું છું ચેકિંગ કરવાનું, કેમ કે મોરબીનો બ્રિજ હોય, એ તથ્યકાંડ હોય, ત્યાં લાઇટો બંધ હતી એ ઘટના, અને વડોદરાની અંદર આ બોટની અંદર લાઈફ જેકેટ નહોતું પહેરાવ્યું. તમામ લોકોનો આભાર.